ગુજરાત સહિત 12 રાજ્યોમાં એલર્ટ। ભારતીય હવામાન વિભાગ IMD એ દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। ગુજરાત, મરાઠાવાડા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારો તેમજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યોમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે। 9 નવેમ્બરથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ। ગુજરાત સરકારે માઠાથી નુકસાન પામેલા ખેડૂતોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે। રાજ્યમાં 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે, ત્યારે સરકારે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે। ભૂપેન્દ્ર પટેલે ઝડપી સર્વે અને રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવાની ખાતરી આપી છે। આ વખતે કેરી મોડી ખાવા મળશે। ગુજરાતમાં ઓક્ટોબરમાં કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેમાં મગફળી અને કપાસના ઊભા પાક ધોવાઈ ગયા છે। આ સાથે કેરીના પાકને પણ અસર થઈ છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદથી આંબાનો રેસ્ટિંગ પીરિયડ અવરોધાતા તેમાં મોર આવવાની પ્રક્રિયા ફ્લાવરિંગ મોડી થશે। નિષ્ણાતોના મતે મોર મોડા આવવાથી કેરી બજારમાં મોડી આવશે, પરંતુ હાલમાં પાક ઓછો થવાની સંભાવના ઓછી છે। રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત। કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે, જેના લીધે ખેડૂતો આર્થિક દબાણમાં છે। ગીર સોમનાથના ઉના તાલુકાના રેવદ ગામમાં 49 વર્ષીય ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉંડે પાક નિષ્ફળ જવાથી હતાશ થઈને કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે। તેમણે 10 વીઘા જમીનમાં થયેલા નુકસાન અને KCC બેંક લોનના ભારણને કારણે આ પગલું ભર્યું હતું। મૃતક ખેડૂતને એક દીકરો અને 3 દીકરીઓ છે, જેમના લગ્ન અને લોનની ચિંતા તેમને સતાવતી હતી। મોદી સરકારનો મોટો નિર્ણય। ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ગુરુ નાનક પ્રકાશ પર્વ નિમિત્તે શીખ યાત્રાળુઓએ અટારી વાઘા સરહદ પાર કરી હતી। ભારતમાંથી આશરે 2100 શીખ યાત્રાળુઓ વાઘા સરહદ દ્વારા પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા। આ યાત્રાળુઓ ગુરુ નાનક દેવની 555મી જન્મજયંતિ સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે। પાકિસ્તાન સરકારે 2150 ભારતીય શીખોને વિઝા આપ્યા હતા। શીખ યાત્રાળુઓ 13 નવેમ્બરે પરત ફરશે। મલેશિયા UPI અપનાવનાર 9મો દેશ। ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPIએ વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સફળતા મેળવી। મેક ઇન ઇન્ડિયાની આ ટેકનોલોજી હવે દક્ષિણ પૂર્વ એશિયામાં પહોંચી છે। ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ NPCIની આંતરરાષ્ટ્રીય શાખા NIPL એ મલેશિયામાં સત્તાવાર રીતે પોતાની સેવાઓ શરૂ કરી છે। આ લોન્ચિંગ સાથે મલેશિયા UPIને અપનાવનારો વિશ્વનો 9મો દેશ બન્યો છે, જેને ભારતના ડિજિટલ નવરત્ન દેશોનો સમૂહ પૂર્ણ થયા તરીકે જોવામાં આવે છે। ગુજરાત બન્યું ભારતનું ફેક્ટરી હબ। ગુજરાત દેશમાં સૌથી વધુ ફેક્ટરીઓ ધરાવતું બીજા ક્રમનું રાજ્ય બન્યું। તાજેતરના ડેટા મુજબ રાજ્યમાં 2023-24માં 33,311 નોંધાયેલ ફેક્ટરીઓ હતી, જે 13 વર્ષમાં 56% વધારો દર્શાવે છે। આ સાથે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડ્યું છે। તમિલનાડુ 40,121 ફેક્ટરીઓ સાથે ટોચ પર છે। આ વધારા પાછળ ઔદ્યોગિક નીતિઓ અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ મુખ્ય કારણો છે। ઔદ્યોગિક એકમોમાં વધારો રાજ્યના GST કલેક્શનમાં પણ જોવા મળ્યો છે। ઓપિનિયન પોલ મુજબ બિહારમાં કોની સરકાર બનશે? બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો પર થશે। મતદાન પહેલા આવેલા ઓપિનિયન પોલમાં NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે। પોલ ઓફ પોલ્સ મુજબ NDAને સરેરાશ 143 બેઠકો, જ્યારે મહાગઠબંધનને 95 બેઠકો મળવાનો અંદાજ છે। INS મેટ્રાઇઝે NDAને 153 થી 164 બેઠકો આપી છે, જે સૂચવે છે કે NDAની સરકાર ફરી બની શકે છે। PM મોદીને મળી વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ। ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વુમન્સ વનડે વર્લ્ડ કપ જીતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। ખેલાડીઓએ PMને તમામની સાઇનવાળી ખાસ જર્સી ભેટ આપી હતી। BCCI પ્રેસિડેન્ટ મિથુન મનહાસ અને કોચ અમોલ મજુમદાર પણ હાજર હતા। બાંગ્લાદેશ વિરુદ્ધ ઇજાગ્રસ્ત પ્રતિકા રાવલ વ્હીલચેર પર હતી। 2 નવેમ્બરે DY પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો।
પાકિસ્તાનમાંથી મળ્યા મંદિરના અવશેષો। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સ્વાતથી તક્ષશિલા સુધીના વિસ્તારમાં ચાલી રહેલા પુરાતત્વીય ખોદકામ દરમિયાન 8 પ્રાચીન સ્થળો મળી આવ્યા છે। પ્રાચીન સ્થળો વિશે મળેલી પ્રાથમિક માહિતીને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે। ઇટાલિયન પુરાતત્વવિદોએ ખૈબર પખ્તુનખ્વા પુરાતત્વ નિયામકના સહયોગથી આ પ્રાચીન સ્થળો શોધી કાઢ્યા છે। સ્વાતના બારીકોટમાં આશરે 1200 વર્ષ જૂના એક નાના મંદિરના અવશેષો પણ મળી આવ્યા છે। કાશીના 84 ઘાટ 25 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યા। કાશીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સીએમ યોગીએ નમો ઘાટ પર પહેલો દીવો પ્રગટાવ્યો હતો। 8 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવાઈ રહ્યા છે। 15 લાખ પર્યટન વિભાગ અને 10 લાખ કાશીવાસીઓએ વ્યવસ્થા કરી છે। દશાશ્વમેઘ ઘાટે થીમ ઓપરેશન સિંદૂર છે। લેસર શો અને આતશબાજી થઈ। 40 દેશોના પ્રવાસીઓ અને 20 લાખ શ્રદ્ધાળુઓની અપેક્ષા છે। ત્રિપુરાસુર વધની કથા સાથે જોડાયેલી આ દેવતાઓની દિવાળી છે। મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય। મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ઇસ્લામપુરનું નામ બદલવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। કેબિનેટ બેઠક બાદ એક આદેશ જારી કરવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાંગલી જિલ્લાના ઇસ્લામપુર તાલુકાનું નામ હવે ઈશ્વરપુર રાખવામાં આવશે। મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ નિર્ણય માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો। ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો। રાહુલ ગાંધીના મત ચોરીના આરોપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે। મંત્રી રિજિજુએ કહ્યું કે જ્યારે કોંગ્રેસના નેતાઓ કામ નહીં કરે તો તેઓ કેવી રીતે જીતશે। રાહુલ ગાંધી ખોટા નામોનો ઉપયોગ કરીને આરોપો લગાવે છે। તેઓ ક્યારેય ગંભીરતાથી વાત કરતા નથી। રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા છે। કિરેન રિજિજુના મતે હવે રાહુલ ગાંધીએ ફરી એકવાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। કંડલા બંદર બનશે દેશનું પહેલું એન્ટી ડ્રોન પોર્ટ। ગુજરાતનું સૌથી મોટું કંડલા બંદર દેશનું પહેલું બંદર બનશે જ્યાં અદ્યતન એન્ટી ડ્રોન ટેકનોલોજી સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત થશે। દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ 74 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું છે। આ સિસ્ટમમાં રડાર, રેડિયો ફ્રીક્વન્સી જામિંગ અને ઇન્ફ્રારેડ કેમેરા જેવી તકનીકોનો સમાવેશ થશે જે 24x7 ડ્રોન મોનિટરિંગ સુનિશ્ચિત કરશે। આ પગલું બંદર સુરક્ષામાં નવો ટેકનોલોજીકલ ધોરણ સ્થાપિત કરશે। બિહારમાં પણ લાખો મત કપાયા। રાહુલ ગાંધીએ બિહારમાં પણ મત ચોરીનો આરોપ લગાવ્યો છે। તેમણે બિહારના એક ગામના ગ્રામજનોને સ્ટેજ પર બોલાવ્યા। ગ્રામજનોએ કહ્યું કે તેમના આખા પરિવારના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। નવા મતદારોને યાદીમાં નથી ઉમેરાતા। રાહુલે કહ્યું હરિયાણા પછી હવે બિહારનો વારો છે। બિહારમાં લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખીને લોકશાહીનો નાશ કરવામાં આવી રહ્યો છે। પોલીસ કર્મીઓને રીલ બનાવવી મોંઘી પડશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ વિભાગમાં અનુશાસન જાળવવા માટે કડક વલણ અપનાવ્યું છે। તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ડ્યુટી દરમિયાન રીલ બનાવતા કે સોશિયલ મીડિયા પર વધારે સક્રિય રહેતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। આવા પોલીસકર્મીઓને કોઈપણ સંજોગોમાં સંવેદનશીલ કે ભીડભાડવાળા વિસ્તારોમાં તૈનાતી મળશે નહીં। આ નિર્ણય પોલીસની કાર્યક્ષમતા અને છબી સુધારવા માટે લેવામાં આવ્યો છે। ધ તાજ સ્ટોરી વિવાદો છતાં ધમાલ મચાવી। પરેશ રાવલની ફિલ્મ ધ તાજ સ્ટોરી એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર મજબૂત ઓપનિંગ લીધી છે। વિવાદો છતાં ફિલ્મે પહેલા દિવસે 1 કરોડનું નેટ કલેક્શન કર્યું। ત્યારબાદ શનિવારે કલેક્શન લગભગ બમણું થયું અને રવિવારે 3 કરોડની નજીક પહોંચી ગયું। ફિલ્મે તેનું પ્રથમ વીકેન્ડ લગભગ 6 કરોડના કલેક્શન સાથે સમાપ્ત કર્યું જે પહેલા વર્કિંગ ડે પર પણ જળવાઈ રહ્યું।